અરવલ્લીના મોડાસામાં રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચના ભાગ સીઆઈટીયુ દ્વારા કામદારના નવા બનાવેલા 4 કોડનો વિરોધ કરાયો હતો। કેન્દ્ર સરકાર દ્વારા કામદારોને લગતા 44 કાયદા બદલીને 4 લેબલ કોડ બનાવવામાં આવતા સીઆઈટીયુએ રેલી યોજી ધરણા પ્રદર્શન કર્યું હતું। આ રેલીમાં આશા વર્કરો અને સરકારી વિભાગોમાં કરાર આધારિત નોકરી કરતા કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન તેમજ સીઆઈટીયુના આગેવાનો હાજર રહ્યા હતા। કે જૂની પેન્શન યોજના બહાલ કરો, કામદાર કર્મચારીઓને 26,000 લઘુત્તમ વેતન આપો અને તમામ પ્રકારની માંગણીઓ લઈને આશા આંગણવાડી અને તમામ કર્મચારીઓનું જે ખાનગીકરણ કરી રહ્યા છે, જે કરાર આધારિત કામ છે તેને રદ કરો અને 44 લેબર કાયદાઓ ફરીથી બહાલ કરો। એ માટે આજે અહીં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આખા દેશમાં આ કાર્યક્રમો છે અને ફરીથી અમે મોદી સરકારને ચેતવણી આપીએ છીએ કે કામદાર અને કિસાન વિરોધી મજૂર કાયદાઓને ફરીથી બહાલ કરવામાં નહીં આવે, માંગણીઓ નહીં માનવામાં આવે તો આગામી સમયમાં દેશમાં કામદારો કિસાનો જબરજસ્ત આંદોલન કરશે કે જૂની પેન્શન